નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 4 ભૂમિતિના મિત્રો પાયાનો ખ્યાલ આપણે એની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો મિત્રો, તમારો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે। પ્રશ્ન નંબર 1 છે કે રેખાખંડને ખાલી જગ્યા અંતબિંદુઓ। તો મિત્રો, આ રેખાખંડ છે। રેખાખંડને મિત્રો બે અંત્યબિંદુ હોય છે। કેટલા અંત્યબિંદુ હોય છે? બે। કિરણને મિત્રો કેટલા અંત્યબિંદુ કિરણ કહેવાય મિત્રો? તો કિરણને ફક્ત ને ફક્ત એક અંત્યબિંદુ હોય છે। ખાલી જગ્યાને ઉદ્ભવતી કે ઉદ્ભવ બિંદુ કે અંત્યબિંદુ ન હોય તો મિત્રો રેખાને ઉદ્ભવ બિંદુ કે અંત્યબિંદુ હોતા નથી મિત્રો, કારણ કે રેખા છે, ઉદ્ભવ બિંદુ કે અંત્યબિંદુ હોતા નથી। રેખાખંડને અંતર માપી શકાય મિત્રો। રેખાખંડનું જે અંતર હોય, કારણ કે બંને સાઈડથી ક્લોઝ થઈ જાય છે માટેનું અંતર આપણે માપી શકીએ છીએ। કિરણ એ ખાલી જગ્યાનો એક ભાગ છે, તો મિત્રો એ રેખાનો એક ભાગ છે। કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે। કોઈ પણ મિત્રો તમે એક બિંદુ દોરો અહીંયા દાખલા તરીકે, તેની અંદરથી મિત્રો અસંખ્ય રેખાઓ આપણે પસાર કરી શકીએ છીએ, બરાબર? અસંખ્ય રેખાઓ પસાર થાય છે। ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। પ્રશ્ન નંબર તમારી સમક્ષ છે 7। પ્રશ્ન નંબર 7 છે કે એક જ સમતલની મિત્રો કે એક જ સમતલની બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે રેખાઓ કેવી કહેવાય મિત્રો? આ બે એક જ સમતલ છે મિત્રો, અહીંયા દોરી શકીએ મિત્રો। તો આ રેખાઓ છે એક જ સમતલમાં હોય મિત્રો, રેખાઓ પરસ્પર છેદતી ના હોય, એટલે સમાંતર હોય, થોડું ક્રોસ થઈ રહી છે મિત્રો, પણ છેદતી ના હોય, સમાંતર। અહીંયા પણ જેટલી જગ્યા છે એટલી જ જગ્યા અહીંયા રહેવી જોઈએ। રેલવે પાટાને જેમ હશે મિત્રો સમાંતર આવશે। રેખાખંડો વડે બંધ આકૃતિને શું કહેવાય મિત્રો? બહુકોણ કહેવાય। શું કહેવાય? બહુકોણ કહેવાય છે। બહુકોણના સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય મિત્રો? વિકર્ણ કહેવાય। 3 બાજુ ધરાવતા ત્રિકોણને શું કહેવાય? બહુકોણને શું કહેવાય? ત્રિકોણ કહેવાય। શું કહેવાય? ત્રિકોણ। 4 બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાય મિત્રો? ચતુષ્કોણ કહેવાય। શું કહેવાય છે? ચતુષ્કોણ। ષટકોણની ખાલી જગ્યા વિકર્ણો હોય છે 6। ષટકોણને કેટલા વિકર્ણો હોય? 6। એક જ ઉદ્ભવ બિંદુવાળા એક રેખામાં ન હોય તેવા બે કિરણોમાં યોગગણથી ખૂણો બને છે। શું બને છે? ખૂણો બને છે। કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના બિંદુઓ ખાલી જગ્યા બનાવે શું બનાવશે મિત્રો? વર્તુળ બનાવે છે। ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। પ્રશ્ન નંબર 15 છે કે જે રેખાખંડનું એક અતિબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અતિબિંદુ વર્તુળનું પરનું બિંદુ હોય તો રીતે રેખાખંડને શું કહેવાય મિત્રો? ત્રિજ્યા કહેવાય। શું કહેવાય? ત્રિજ્યા કહેવાય છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું મિત્રો। તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તેની આપણે ચર્ચા કરવાની છે કે રેખા એક્સ વાયના સંકેતમાં મિત્રો, રેખા એટલે ઉપર મિત્રો આ દર્શાવી દેવાનું છે। તો એક્સ વાયના મિત્રો સંકેતમાં તમે દર્શાવી શકો છો, આ રીતે લખી શકાય એક્સ વાય। ત્યારબાદ મિત્રો રેખાખંડ એમએનને સંકેતમાં ખાલી જગ્યા લખાય છે, તો એમએન આવશે। રેખાખંડ છે એટલે મિત્રો આ રીતે આવશે। કિરણ એફજીને તો એક સાઈડ હોય મિત્રો, કિરણ એફજી, ઓપ્શન નંબર એ આવશે। ત્રિકોણ જે આપણે ડીસીબી બરાબર છે, તો ડીસીબીને ખૂણો ડીસીબી મધ્યમમાં હોય ખૂણો કહેવાય મિત્રો, ટૂંકમાં લખવું હોય તો જે મધ્યમાં હોય મિત્રો શું કહેવાય? ખૂણો કહેવાય। તો આ રીતે લખી શકાય ખૂણો મધ્યમાં કોણ? સી। ખૂણો એલ એમ એનનું શિરોબિંદુ છે મિત્રો એમ છે, મધ્યમાં હોય મિત્રો। ત્રિકોણ પીક્યુઆરના ભુજ ક્યુપી અને ક્યુઆર છે, બરાબર? ત્રિકોણ આપણે પીક્યુઆર દોરી, ખૂણો પીક્યુઆર, પી ક્યુ અને આર તો ક્યુપી અને ક્યુઆર મિત્રો શું કહેવાય? ભુજ કહેવાય છે। આર એમ ને ઊંધું પણ લખી શકાય મિત્રો, એમઆર પણ લખી શકાય। ખાલી જગ્યાને બે અંત્યબિંદુઓ છે મિત્રો, અહીંયા એક અંત્યબિંદુ છે, એક પણ અંત્યબિંદુ નથી, અહીંયા મિત્રો બે અંત્યબિંદુઓ છે। ખાલી જગ્યાને એક પણ ઉદ્ભવ બિંદુ નથી, બરાબર મિત્રો? તો અંદર આવશે જીડી, જીડીને એક પણ ઉદ્ભવ બિંદુ નથી મિત્રો, જીડી। વર્તુળના બધા વર્તુળ
વર્તુળના બધા બિંદુ વર્તુળના ખાલી જગ્યા સરખા અંતરે હોય છે તો શું આવશે? કેન્દ્ર. શું આવશે? કેન્દ્ર. વર્તુળ ઉપરના કોઈપણ બે શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય મિત્રો? તો જીવા કહેવાય. શું કહેવાય છે? જીવા કહેવામાં આવે છે. ચતુષ્કોણના પાસપાસના ખૂણાઓની સંખ્યા જોડ કેટલી હોય છે? 4 હોય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય મિત્રો? જે આપણે અહીંયા વર્તુળ દોરીએ છીએ, બરાબર છે, વર્તુળના જે કેન્દ્ર હોય છે એને આપણે આના પર જે મધ્યમાં જે અહીંયા આ રીતે આપણે વર્તુળ દોરીએ મિત્રો, બરાબર છે. હવે આપણે સમજી શકીએ છીએ કે આપણે એક્ઝેક્ટલી અહીંયા આપણે કેન્દ્ર હોય, વર્તુળને શું હોય? કેન્દ્ર હોય. વર્તુળ મધ્યમમાંથી જે અહીંયા રેખા પસાર થતી હોય એને મિત્રો શું કહેવાય? વ્યાસ કહેવાય. 14 ખાલી જગ્યા બે સરખા ભાગ કરે. શું આ વ્યાસ છે? બે સરખા ભાગ કરે છે. બે સરખા ભાગ કરે છે મિત્રો. અહીંયા આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 છે એ ખાલી જગ્યાને ટપકા વડે દર્શાવાય છે. ટપકા વડે કઈ દર્શાવાય મિત્રો? આપણે જાણીએ છીએ. શું આવશે મિત્રો? બિંદુ. ઓપ્શન નંબર ડી સાચો રહેશે. રેખાખંડ કિરણ XY નું વિરુદ્ધ કિરણ કયું છે? તો મિત્રો YX આવશે. શું આવશે? YX. ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. YX મિત્રો કિરણ દોરવાનું છે. ઓપ્શન નંબર તમારો ડી સાચો રહેશે. શું આવશે મિત્રો? ડી સાચો છે. આ ઓપ્શન મિત્રો તદ્દન ખોટો છે. પ્રશ્ન નંબર કિરણ PQ ઉપર અને C અને D બિંદુ આવેલા છે તો બંને મિત્રો સમાન કહેવાય. ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે. PQ ઇક્વલ ટુ CD, બરાબર. બંને ઉપર મિત્રો રેખા નિશાન દર્શાવવાની છે. ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા છે તો ખૂણાના બંને ભુજને મિત્રો કિરણ કહેવાય. આ બંને સાઈડ એક સાઈડ હોય છે. શું કહેવાય? કિરણો કહેવાય. ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય મિત્રો. ચતુષ્કોણને મિત્રો બે વિકર્ણો હોય. કેટલા વિકર્ણો હોય? બે જ વિકર્ણો હોય છે. ઓપ્શન નંબર બી સાચો રહેશે. વર્તુળમાં ખાલી જગ્યાના માપ સરખા ન હોય. બધી જીવાના માપ સરખા ના જ હોય, કારણ કે દરેક જીવાના માપ કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે મિત્રો. એક વર્તુળનો વ્યાસ મિત્રો 8 સેમી છે. તો ત્રિજ્યા કેટલી? મિત્રો વ્યાસના અડધા શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. વ્યાસના અડધો ભાગ હોય. હવે 8 છે તો આપણે 8 ભાગ્યા શું કરી દેવાના મિત્રો? 2, એટલે 2 ચોક 8 આવશે. તમારો જવાબ શું આવશે? 4 આવશે. એક વર્તુળને કેન્દ્ર M અને વર્તુળના પર બિંદુ N તો MN બરાબર ખાલી જગ્યા તો શું આવશે મિત્રો? ત્રિજ્યા આવશે. શું આવશે? ત્રિજ્યા. એક વર્તુળનું કેન્દ્ર O છે. વર્તુળ ઉપર કેન્દ્ર મિત્રો વર્તુળમાં આપણે O લઈએ. કેન્દ્ર ઉપર X અને Y બિંદુ આવેલા છે. કેન્દ્ર ઉપર બિંદુ X અને Y છે. જો XY O બિંદુમાંથી પસાર થાય, XY એ શું છે મિત્રો? સ્વાભાવિક છે. શું કહેવાય? જીવા કહેવાય. શું કહેવાય? જીવા. એક વર્તુળનું કેન્દ્ર M છે, તેના ઉપર P અને Q છે. PQ M માંથી પસાર થાય છે તો શું હોય મિત્રો? PQ શું કહેવાશે? વ્યાસ કહેવાશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે તમારી સમક્ષ મિત્રો. વર્તુળના ચાપ અને ચાપ વડે ઘેરેલા પ્રદેશને મિત્રો વૃત્તખંડ કહેવાય છે. વર્તુળની બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે ઘેરેલા પ્રદેશને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય છે. એ તો સમજી લઈએ. આ રીતે વૃત્તાંશ આવે છે. આપણે એ પણ સમજી લઈએ. એ વૃત્તાંશ કયું છે? આ વર્તુળ છે. હવે મિત્રો અહીંયા સમજીએ કે આપણે વર્તુળની ત્રિજ્યા છે. હવે વર્તુળને ત્રિજ્યા કહેવાય અને ત્રિજ્યા છે. હા, આપી દઈએ A અને B, O ગમે તે મિત્રો. આ ઘેરલા પ્રદેશને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? વૃત્તાંશ. ઓપ્શન નંબર તમારો બી સાચો રહેશે. વર્તુળનો દરેક વ્યાસ જીવા છે, પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી. આ વ્યાસ સાચું છે.
એક વર્તુળમાં એક જ વ્યાસ હોય છે. આ વિધાન પણ દરેક વર્તુળમાં એક જ વ્યાસ હોય છે. દરેક વર્તુળ હોય એમાં એક વ્યાસના અલગ અલગ વ્યાસ હોય, બરાબર. ને વ્યાસની સંખ્યા મોટી હોય ને મોટી હોય એટલે વિધાન કેવું છે? ખોટું છે. દરેક જીવાના માત્ર 2 જ બિંદુ વર્તુળ પર હોય છે. વર્તુળની જીવાના માત્ર 2 જ બિંદુ વર્તુળ પર હોય છે. જીવાના માત્ર 2 જ બિંદુ વર્તુળ પર હોય છે. આ વિધાન સાચું છે. વર્તુળની જીવાનું એક જ બિંદુ વર્તુળ પર હોય છે. આ વિધાન ખોટું છે. તો મિત્રો તમે અહીંયા ખરા ખોટા દેખી શકો છો મિત્રો. અહીંયા મિત્રો આકૃતિ તમે દેખી શકો. આકૃતિ દોરો જેમાં બિંદુ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ અને રેખા ઉપર નથી. એક્સ વાય વાય ઝેડ અને ઝેડ ડબલ્યુ એ ભિન્ન રેખાખંડો છે. આ દોરી શકાય છે મિત્રો. 6.7 સેમી લંબાઈ રેખાખંડ ડી દોરવાનો છે મિત્રો. તો માપ દર્શાવીને દોરી શકો છો. કિરણ એમએન દોરવાનો છે. એની અંદર મિત્રો એમએન પર બિંદુ એક્સ અને વાય દોરવાના છે અને કિરણ એમએન ઉપર ન હોય તેવા બિંદુ પી અને ક્યુ અલગથી દર્શાવવાના છે મિત્રો. 4 દિવાસનો ઉપયોગ કરી બહુકોણ આકૃતિ દોરવાની છે. ચતુષ્કોણ આવશે મિત્રો. 6 દિવાસળી એટલે મિત્રો આ રીતના આવશે, બરાબર છે મિત્રો. ષષ્ઠકોણ જેવી આકૃતિ આવશે. બેન્ઝીન ટાઈપ કે વિજ્ઞાનની પાસે સમજીએ તો આ ત્રિકોણ દોરી શકાય છે. બાજુમાં આપેલી આકૃતિઓ કેટલા ખૂણા છે મિત્રો દર્શાવવાના છે. 6 ખૂણાઓ છે. 6 AOB, BOA, BOC, BOD, CO, COD, AOC દર્શાવી શકો છો મિત્રો. કોઈ પણ પ્રશ્ન મિત્રો અહીંયા આપેલા છે, દેખી શકાય છે મિત્રો. આકૃતિ પર તમારા પ્રશ્ન નોંધવાના છે મિત્રો. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને અમારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.